बोलो सत्य गुरु देव की जय। जय जय जोधल की। અત્રે પધારેલા મારા ગુરુભાઈ ગુરુબહેનો માતાઓ, બાળ ગોપાલ તથા ભાવિક ભક્તજનો, આપણે સૌ જાણીએ છીએ ગુરુ પૂર્ણિમાનો મહિમા અને આ આદિ અનાદિની પરંપરા છે। આપણા ભારત દેશમાં બાપા કહેતા કે ભાઈ અમે જ્યારે સ્કૂલે ભણવા જતા ત્યારે ગુરુ મહારાજ બાલુરામ સ્વામી કહેતા કે ભાઈ રજા આપવામાં આવી જતી, ગુરુ પૂર્ણિમાની રજા, જાહેર રજા આપણી શાળાઓમાં આપી દેવામાં આવતી। ધીરે ધીરે સમય પરિવર્તન થતું ગયું, રજા પણ બંધ થઈ ગઈ, કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ ગુરુનું કેટલું મહત્વ છે, કેટલું માનવ છે, એ આપણા ભારતના સંતો મહાપુરુષો ઋષિ મુનિ આ જાળવી રાખ્યું છે। એટલે મોટામાં મોટો આપણી પર ઉપકાર સંતોનો છે, જે આજે પણ આ પરંપરા નિભાવી રહેલા છે અને આ ઘરેડમાં આપણને હાંકી રહેલા છે। એ સંતોનો બહુ આપણી પર ઉપકાર છે। એવા મહાપુરુષોનો જેટલો આપણે ઉપકાર માનીએ એવો ઓછો પડે। ગુરુ પૂનમ શિષ્ય, ગુરુ અને શિષ્યનો એક થવાનો અવસર પણ આ બધો ભાઈ ક્યારે કે જીવનમાં કોઈ સાચા સદગુરુ મળી જાય, બાકી તો જગતમાં ગુરુઓ બધા બહુ છે। એક ગુરુ, દૂજા ગુરુ, ગુરુ 18 લાખ હોવા। ગુરુ કર્યા પછી ગુરુગમ સાચી ના મળી હોય, કાન ફૂકી ફૂકીને મોવા, આ સાહેબ કબીર કહે છે। જો ગુરુગમ સાચી હોય એ તો સાચું સુખ માણે, કહે બાલુરામ ગુરુ પ્રતાપે, બાકી સબ ખેલમ ખેલા। બસ સમજી જવાની વાત છે। આ ઈશારાને અગર સમજો તો રાજ કો રાજ રહેને દો, બસ એવી વાત છે। ગુરુ અને શિષ્યની પરંપરા યુગો યુગથી ચાલી આવેલી છે ને આપણે બધા ભાગ્યશાળી કેવા સાચા સદગુરુ બાલુરામ સ્વામી બાપા મૈડાસ, મૂળ ગુરુ ગાડી આપણી કેસરી જોધા બાપાની જગ્યા, ગાંધી નાથુ બાપા આવ્યા, બાપાના વંશજ નાથુ બાપાએ સદગુરુ બાલુરામ સ્વામીને આ પાન કરવાનો આપી, એની પર કૃપા કરી બાપાને જાગતા કર્યા અને બાપાએ આખા ઉલપાડ તાલુકામાં ઘરે ઘરે જઈને આ જોધર જ્યોતનો પ્રકાશ ફેલાયો। બાપાએ ઠંડી ગરમી વરસાદ જોયો નહીં, મહેનત બાપા કરી ગયા। બેઠવા આપણને તૈયાર ભાણું મળેલું છે, બસ ખાલી ખાઈ લેવાનું છે, કારણ કે સંતો સદગુરુ મહેનત કરી ગયા છે આપણા માટે। કોના માટે? તમારા મારા જેવા માટે જ મહેનત કરી ગયા। એને કાયા કહી નાખી, કાયાની પરવાર બાપાએ નહીં કરી। બાપા રામનગરથી અમે બેસતા, મોરની બસ આપણે બધા જાણીએ છીએ, બહુ ત્યારે માણસો થતા, કેટલા યુવાન છોકરા માળ પર જતા, બસના છાપરા પર લટકી લટકીને મોરની બસમાં
બધા આવતા. બાપા છેક રામનગરથી ચડે, છેક મોર સુધી જ્યાં પગ મૂકવાની જગ્યા નહીં હોય, ઊભા ઊભા 1 કલાક લેવું પડતું. આ બધું બાપા વેઠી ગયા છે. અને તમને મને આ જાગતા કહી રહ્યા છે. આ સંતો સદગુરુએ વેઠેલું છે ભાઈ. ટકારમાં જવું હોય, કદરામાં, ઓબલા, વારુંડી, ચાલતા પગે જવાનું. દિવસમાં ખાલી એકાદ બસ હોય, બસ મળે ના મળે ચાલ્યા કરવાનું. આ બાપા આપણી પર ઉપકાર કરી ગયા છે. આ સંતો બેઠી ગયા છે કોના માટે? તમારા મારા માટે. અને ખોળામાં બેસીને બાપાએ જ્ઞાન આપ્યું છે. તકલીફ એમણે ભોગવી, આપણને બેઠું ભોજન મળેલું છે. બસ ખાલી કોળીઓ મોંમાં ઘાલવાનો છે, આપણે બીજું કાંઈ કરવાનું નથી. ગુરુનો મહિમા જેટલો ગાય એટલો ઓછો પડે. शब्द का कागज करो, कलम करो वनराय, 7 समुंदर की साई करो, गुरु गुण लिखा ना जाए. તમારી મારી કોઈ અવકાશ ન મળે. એનો ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. એવા સંતો સદગુરુ આપણને મળ્યા છે. જેટલા એના ગુણાનો વાદન ગાય એટલા ઓછા પડે. આવી બાપા આપણી પર કરુણા કરી ગયા છે, દયા કરી ગયા છે. બાકી આ વાત ચાંચમાં આવે એવી નથી ભાઈ, સમજાય એવી વસ્તુ નથી. આ કારણ કે જાણ્યા જેવી અજાણ વસ્તુ પાનભાઈ, આ તો અઢોરિયાને ન કહેવાય. ગુપટ રસનો ખેલ અટપટો, જો પાનભાઈ આંટી મેળવ તો સમજાઈ જાય. મોટામાં મોટી આંટી ફૂટી, હું આ દેહ છું, બસ આપણો દેહ ભાવ એ મોટામાં મોટી આંટી છે. જો આંટી જો નીકળી જાય, બાબા કે આલા શરમરૂપી વડ ચડેલો જ તને, આ વડ જો ઉભરી જાય તો એ તારું સ્વરૂપ જ છે, તો મોટે જ છો. પણ આપણને આપણી ખબર નથી. જીવનમાં જ્યારે સાચા સદગુરુ મળી આવે ત્યારે સદગુરુ અનુભવ કરાવે. બાકી આમાં કંઈ તો મઠીને ગયા છે, પણ મેળ નહીં પડ્યો. છેલ્લે તો એક ગુરુ કૃપા, બસ એને સમર્પિત થઈ જવાનું. આ જ એક રસ્તો બાકી છે. બાકી જ્ઞાનમાં અભિમાન આવે, અભિમાન આવે. અનેકો પ્રકારમાં અભિમાન છે, એ આપણને નડે. એટલે સમજી વિચારીને આ ભક્તિમાં પંથ કાપવો, સમજી વિચારીને રહેવાનો. એક પગલા ભરીએ તો એ વિચારીને આપણે ભરવું પડે. સવાલ રહ્યો આધ્યાત્મિક લાઈન, બાપા મહિલા, બસ પછી કઈ વિચારવાનું નહીં રહે. સદગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા. જો ભાઈ નક્કી થતું હોય તો, નહીં નક્કી થતું હોય તો 5 તત્વોના ચામડાનું આ શરીર જ છે. જેને નક્કી થઈ ગયું એને વાત પૂરી થઈ ગઈ. આ એવી વાત છે. સદગુરુ ઉપદેશ જ્યારે આપે ત્યારે બ્રહ્મ તત્વની અનુભૂતિ કરાવે. ઉપદેશનું શા માટે એ વસ્તુ જરૂરી છે, એ ટાઈમ પર જ એનું અનુસંધાન આપણને કરાવી દે, પણ આપણે જાણતા નહીં હોય. પણ જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન કણે કણમાં છે, રજે રજમાં છે. 100ની અણી જેટલી જગ્યા ખાલી નથી. પણ ભાઈ એ કેવી રીતે એને અનુભૂતિ કરી, કેવી રીતે
ત્યાં જવાય એ સદગુરુ રીત બતાવે. एवं सदगुरु बालूराम महिला मेरा गुरु ने बताई है रीत कैसे तोड़ी है. रीत बतावी राम नाम की तोड़ी भरम की बीत. संत साख से आई दृढ़ता तब अकट्यो मेरो चीत. आ संतो महापुरुषों ना संदेश. भीन भीन की मटी गई भ्रमणा दृश्यों पर अद्वैत. बार भीतर एक निरंतर बाजत नाद गगन मारे. संतो के तारा घट गगन में प्रभु रमी रहेलो आनी अंदर अने जे रजे रजमा छे जे कणे कणमा छे सोयनी आनी जेटली जग्या खाली नथी. ए आखा सृष्टिनो सर्जनहार आखा विश्वनो जे निर्माण करी रहेला आखा विश्वने जे चलावी रहेलो छे एवो परमात्मा सदगुरु बालूराम मैडा અને આપણા ઘટમાં આંગળી ચીંધીને બતાવે. સંતોએ ઈશારા મૂકી અહીંયા. સદગુરુ બાલુરામે ખોળામાં બેહીને આ જ્ઞાન આપ્યું અને ઈશારા મૂકી બાપાએ કે જે સૃષ્ટિનો સર્જનહાર કરી રહેલો આખા વિશ્વને જે ચલાવી રહેલો જે કણે કણમાં છે જે રજે રજમાં છે સોયની આની જેટલી જગ્યા खाली नहीं ए तारा घटमा छे. कहां छे एनु सरनामું बताव्યું एनी एढाणी बतावी एनी बापाए शान बतावी ए तारा घटमा ज छे. अने बापाए ए शान करता कीधुं के हम आवे सो हम जावे उनकी खबरों लावे. आ दोनों मिलके करे निवेदन सो ही अभय पद पावे. आ तारा घटमा जो हम सोहम जे चाली लीला एक हीरो से बीजो लाल से एने ओळखवासी અને આખી સૃષ્ટિનો જે સર્જનહાર બાપાએ આંગળી મૂકી મૂકીને એ તરફ ઈશારો કર્યો કે શ્વાસે શ્વાસે नाम भर मिथ्या श्वास मत घुमाओ. क्या जाने श्वास की आवन होय के ना होय. कर श्वासों की समीरणी जपी ले जंपा का जाप. परम तत्व को ध्यान कर तो सोहम पोटे आपो आप छे. पण संतो के तने तारी खबर नथी. ए तारू दिव्य स्वरूप छे. ए तू पोटे ज छो. पण केवी रीते एनो अनुभव करવો એટલે ગુરુની જરૂર છે ભાઈ. સદગુરુ સંતોની એટલે જ જરૂર છે. આપ બળે થાય એવું નથી. અને જે આપ બળે કરવા ગયા એ ગયા કામથી. ગુરુના બળે થાય, આપ બળે નહીં થાય. કોઈ ડરો નહીં. ગુરુને સમર્પિત થઈ ગયા અને બાપાએ આંગળી છીડી છીડીને એ કીધું કે જે આખી સૃષ્ટિને ચલાવી રહેલો કણે કણમાં રજે રજમાં એક સોયની અણી જેટલી જગ્યા ખાલી નથી. ए तारा घट गगन में छे. ए तारा श्वास में छे. जो आ संतो आंगળી મૂકે અહીંયા ए तारा प्राण में बोली रहेलो छे. जे आखा विश्व ने धारण करीने दरेक जग्या व्यापक छे. दरेक जग्या कणे कणमां रजे रजमां ए तारा श्वास में छे. आ बापा अहींया आंगળી छीदी अने आंगળી छीदीने आनी पर खुलासो कर्यो. अनुभव करी ले ए तारा श्वासमां ए शब्द अवाज थई रहेलो छे. जे आखा विश्वने चलावी रह्यो छे ए तारा प्राणमां बोले छे. ए तारा श्वासमां बोले छे. એટલે સંતોએ એની પર અગમ ભાઈકું કે તારા ઘટમાં દેખંડા નિરખંડા અને પરખંડા. कोई आ दलमा जणन जणन झालरी वागी एक बोली रहेलो छे अने एक बोलावी रहेलो छे. बोले बोलावे सबघट बोले. सबघट मारी ओरे समाय. पण ए क्यारे अनुभव थाय. कोई सुरता स्थिर करीने खाना रेडिया खपाय
ત્યારે આનો અનુભવ થાય કે તારા ઘટ ગગનમાં આ શરીરમાં દેખંડા જોઈ લે, આ શરીરમાં નિરખી લે, તારા આ શરીરમાં કોણ આવે અને કોણ જાય, શ્વાસ આવે અને શ્વાસ જાય, એને નિરખી લે અને શ્વાસ ઉશ્વાસની અંદર પરખી લે કોણ બોલી રહેલું છે. આની પારક દ્રષ્ટિ સદગુરુ આવે તો આપણને પારક દ્રષ્ટિ આપે. સદગુરુ બાલુરામ આવ્યા અને આ પારક દ્રષ્ટિ કરાવી કે તારા ઘટમાં જ એ છે, આમાં દેખંડા, અને શ્વાસ ઉશ્વાસમાં નિરખી લે અને કોણ બોલી રહેલું છે બસ એને પરખી લે. આ જ વાત સંતો મુકેશ આ નામની ઢાણી સદગુરુ બાલુરામ સ્વામીએ બાપાએ આપી. એટલે સંતોને કહેવા પડ્યું કે નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા, जागृत नगर में चोर ना लूटे, जट मारेगा जमदूटा, जप कर तप कर कोटि यज्ञ कर, काशी में जઈને करवट मिलावे तो भी आत्मज्ञान થાય એવું નથી. સદગુરુના પાવલા પકડી લે અને કહે તે પ્રમાણે ચાલતી પકડ તો વાત પૂરી થઈ જાય. પણ ગુરુ से लगनी कठिन मेरे भाई. સંતોને ગુરુમાં ભાગવત ભાવ થવો એ બહુ અઘરો છે. એ કઈ નાની મોટી વાત નથી, કારણ કે આને જોયે એટલે ચામડાનું શરીર જોયે એટલે એમાં ગુણ અવગુણ તમને મને દેખાવાના જ, કારણ કે ચામ દ્રષ્ટિ છે. બાકી આપણા જ ઘટમાં એ પ્રભુ રમી રહેલો છે. બાપાએ કોઈ જગ્યાએ હોડવાનું નથી કીધું, બસ તું તારે સ્મરણ કર્યા કર, બીજું તારે કઈ નહીં કરવાનું. છેલ્લી ભાષામાં બોલી દીધા બાપાએ કે મન એ પોપટ જેવું છે, ઓહમ સોહમ ઘડી ઘડી પલ 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 જે આ મિથ્યા મસ્તીમાં હું બાજી રહ્યો. આ બાપાના શબ્દો છે. દરેકના ઘરમાં પરમાત્મા મોજૂદ છે, પણ જ્યાં સુધી સાચા બ્રહ્મનિષ્ઠ સદગુરુ નથી મળતા ત્યાં સુધી આ વાત આપણી ચાંચમાં આવી એવી નથી, સમજાય એવું નથી. આ તો સદગુરુ બાલુરામ મળ્યા અને આંગળી છીડી છીડીને બાપાએ ખોળામાં બેહીને આ જ્ઞાન આપ્યું. અને બાપાએ અગમ બાકી દીધું કે જા સોહમ શબ્દે તારી સુરતા રાખજે, એના જવાબમાં હું આવે નક્કી કરનાર. આ ગુરુ મહારાજની એ દાનિશ કે સોહમ શબ્દે સુરતા ધરજે, દિન રાત રટણ એનું કરજે, બસ બીજું કાંઈ નહીં કરે તો ચાલે. જે ભેદ છે એ આ ભેદ છે. કબીર સાહેબ પણ આજ વાત કરી કે મોહે દેખટ આવે હાંસી, પાણી में मीन प्यासी, आत्म ज्ञान बिन सोई नर भटके, कोई मथुरा कोई काशी, पानी में मीन प्यासी. ઘટમાં છે પરમાત્મા સતા અનુભવ નથી થતો. એનું કારણ શું? એક જ રીઝન, મન નિર્મળ નથી થયું. અને જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ નથી થતી ત્યાં સુધી અનુભવની રાહ જોતા નહીં થાય અનુભવ. મઠણા મઠીને કેટલા થાકી ગયા, નહીં થાય અનુભવ. મનની શુદ્ધિ નથી, આપણું ચિત્ત શુદ્ધ નથી, ત્યાં સુધી આ વાત અનુભવ થાય નહીં. એટલે ગંગા સખીએ પાનભાઈને કીધું કે પાનભાઈ નિર્મળ થઈને તમે આવો મેદાનમાં, બતાવો સદગુરુની વાત, જન્મવાનું મરવાનું પાનભાઈ તમારું પલમાં મટાડો અને કરાવો અવિનાશીની ઓળખાણ. તારા ઘરમાં જ અવિનાશી છે, પરમાત્મા છે, ભગવાન છે, એની પાનભાઈ તમને ઓળખાણ કરાવો. જો આ સંતો છે, મહાપુરુષોના શબ્દ છે. પણ કન્ડિશન કા મૂકી? નિર્મળ મન. જ્યાં સુધી આપણા મનમાં તારો મારો રાગ દ્વેષ નિંદા ટીકા ધૂણા આ બધું ભરેલું છે ત્યાં સુધી આ વાત સમજાય નથી. ગુરુના ઘરની વાત કોઈ દાડો નહીં સમજાય જ્યાં સુધી આપણા મનમાં આ કચરું છે, તારા મારાનો ભેદ છે, રાગ દ્વેષનો ભેદ છે, નિંદા ટીકા ધૂણા ખીચો ખીચ ભરેલી છે, આ ગળે ઉતરે એમ નથી વાત. જ્યારે મન નિર્મળ
ચિત્તની શુદ્ધિ થાય. સંતો તો ત્યાં સુધી થાય, ત્યાં સુધી સંતો કહી ગયા કે તારું ચિત્ત એક સેકન્ડ પણ આ નામમાં લીન થાય, બળી જાય. અનંત જન્મોના, કરોડો જન્મના કર્મના કોઠડા બાળીને ભસ્મ કરે. ફક્ત એક સેકન્ડ આ મનનું તારું નામમાં લાગી જાય. અહીંયા સુધી સંતો વાત કરી ગયા છે. આ કઈ નાની મોટી વાત નથી. દરેક સંતો આનો નામમાં જ મહિમા ગાયો છે. એટલે નામે પ્રાચીન પ્રાગે, નામે નાશે રોગ, નામ સમોવર કઈ નહીં. જપ તપ તીરથ વ્રત અને યોગ, નામની ટોલે કોઈ વિદ્યા નહીં આવે. સર્વોપરી સોહમ નામની સાધના. ચારે ચાર યુગના ચારે ચાર મહાત્મા, ચારે ચાર સંતોએ આ જ નામનો મહિમા ગાયો છે. સતયુગમાં પહેલા જ રાજા જાયગા 15 કરોડ ને ઉપદેશ આપ્યો અને પહેલા ને 5 કરોડ ને ટાયરા. એ નામનો પ્રતાપ. હરિશ્ચંદ્ર રાજા તારામતી બીજા યુગમાં જાયગા 21 કરોડ ને ઉપદેશ આપ્યો, આ નામની સાધના બતાવી અને 7 કરોડ ને ટાયરા. ધર્મરાજા યુધિષ્ઠિર રાજા ત્રીજા યુગમાં જાયગા 27 કરોડ ને આ નામની સાધના બતાવી અને 9 કરોડ ને ટાયરા. બલિ રાજા આ 36 કરોડ ને નામની સાધના બતાવી, એમાંથી 12 કરોડ આ નામ ભજીને ભાવપાર ઉતરી ગયા. એવું નામ સદગુરુએ તમને મને આપેલું. બાબા આંગળી છીનીને પરમાત્મા ક્યાં છે, આપણે કોણ છે, એ આંગળી છીનીને બાબાએ ખોળામાં બેસીને જ્ઞાન આપેલું આપણને. એ કઈ નાની હની વાત નથી. કારણ શા માટે બાપાએ જ્ઞાન આપ્યું? જેને હોય પૂરવની ઓળખાણો, એ તો છુપાઈ નહીં રહે છાનો. આ ગુરુના ગુણ, ગુરુ ગોવિંદના ગુણ ગાઓ. પીયું મળ્યાનું જેને પારખું, એની કાયા કઈ આપે. કાયા એટલે શરીરની, એની સુરતા કઈ આપે. કુંવારીઓ એને પરણેલી હોય, એ બહેનોમાં બહુ ફરક હોય. પેલી કુંવારી ગમે એવું કરતી હોય પણ સાસરે જતી હોય ને, મર્યાદા પ્રતિવત્તા નારી હોય. એટલે ગુરુને આપણે સેવેલા છે. વિવેક, મર્યાદા. કુટિલ પડું ત્યાં ચાલે નહીં ઓ બેનડી, રહેવું પડે મર્યાદાની. મર્યાદા મૂકેલી છે. મર્યાદાની બહાર ગયા ત્યારે ચોક્કસ ભટકવાનો વારો આવે. મર્યાદામાં રહીને સંતો જીવી ગયા છે. સંતો મહાપુરુષો હંમેશા પોતાની હદમાં રહીને આ નામ ભજન કરી ગયા છે. દરેક સંતો આ નામનો મહિમા ગાયો છે. અને એ કયું નામ છે? એ આદિ અનાદિનું નામ છે. દીક્ષા આપવાનું ઉદ્દેશ્ય છે. શા માટે સંતો સદગુરુ આપણને દીક્ષા આપે? એ હરિ સાથે કોન્ટેક્ટ કરાવે, તે જ ટાઈમ પર એનું અનુસંધાન કરાવે. આ જ ઉદ્દેશનું મહત્વ છે, આ દીક્ષાનું મહત્વ છે. પણ તે ટાઈમે આપણને લાઈટ થતી નથી. પણ જ્યારે અનુભવ, ગુરુની કૃપાથી અનુભવ થાય ત્યારે ખબર પડે. એટલે મહાપુરુષો, સંતો, પરમાત્મા તો છે જ, મોજૂદ જ છે. આત્મજ્ઞાન કઈ નવું છે નથી, કે આત્મા કોઈ નવો નથી આવવાનો. પહેલેથી અવેલેબલ જ છે આત્મા. તો આપણા ઘરમાં આત્મા નહીં હોય તો ભાઈ રામ બોલો, ભાઈ રામ પહેલેથી જ, પણ આપણે જાણતા નથી. આ તો સદગુરુ આવ્યા, શબ્દ સુનાયા, તંત મિલા એક તારા, ये भेद है, वेद से न्यारा. वेद ની અંદર બડો ભેદ મૂકેલો છે. પણ એ ગૂઢ રહસ્ય જો સાચા સદગુરુ મળે
તો એ રહસ્યને આપી આગળ દિલ ખોલીને એ પીરસી દે. એટલે બ્રહ્મની સદગુરુ મળવા બહુ દુર્લભ છે. અને મળ્યા હોય તો સ્વની ઓળખાણ કરી લેવી, સદગુરુ પર વારી જવાનું, એ જે કહે તે વાત પૂરી કરી નાખવાની બસ. જો સાધક જિજ્ઞાસુ હોય, કંટીલો હોય અને તાલાવેલી વાળો હોય તો ચટકે કીડો ભમરો થાય એવી વાત છે. પણ અત્યારે ભૌતિક જમાનામાં આવા સાધકો મળવા બહુ દુર્લભ છે. બાકી વાત તો અવિધિત છે. સદગુરુએ સુલભ કરી આપી, બાકી અનેકો જન્મો જાય તો આ વાત ઘરે ઉતરે એવી નથી. પણ જીવનમાં કોઈ બ્રહ્મની સદગુરુ અધિકારી પુરુષ મળી જાય, પ્રગટ પુરુષ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ વાત નહીં સમજાય. એવા સદગુરુ પ્રગટ પુરુષ બાલુરામ મહિલા અને અનુભવ કરાયો એની કૃપાથી કે તારા ઘટમાં જ પરમાત્મા છે, બહાર તારે કોઈ જગ્યા હોદવાની જરૂર જ નથી, તારા ઘટમાં જ છે. પણ બાપા કેવી રીતે ઘટમાં છે? આ તો પાણી મેં મીન પ્યાસી એવું થઈ જાય છે, છતાં બાપા અનુભવ નથી થતો. હવે અમારે કરવું શું? બાપાએ નામ ભજનની સાધના આપી. બસ આ નામ ભજન, શ્વાસ ઉશ્વાસમાં સદગુરુનું સ્મરણ કરવું, નામ ભજવું. આદિ અનાદિથી આ જ પ્રણાલિકા ચાલી આવે છે. આપણે એક એક સંતો મહાપુરુષોના નામ લઈએ, આપણને મોજ આવે. ખાલી નામ પડતા જ ત્રિકમ ભાણ કિમ મુરાર ગંગા સતી રૂપાડે માલડે જેસલ કોરલ, ખાલી એના નામ બોલીએ તો પાવર આવે આપણામાં. આપણા દાદા મેકરણ કચ્છના ખાલી નામ બોલતા જ આપણામાં પાવર આવે. આ સંતોની વાતો છે, આ ભારતના સંતોષ. અને આ સંતો વડે આ પૃથ્વી ચાલી રહેલી છે. બાકી આપણે કે દેશનો નેતા આ દેશ ચલાવે છે, ખોટી વાત છે. આ સંતો છે, સંતોની ભૂમિ, સંતોના લીધે આ ભૂમિ ટકી રહેલી છે. કારણ કે કુંડી ખમે માતા ધરતી, વાડી ખમે વનરાય, વચન કર વચન મારા સંત ખમે, નીતો શાયરમાં સમાય. વચન કવચન એ સંતો ખમી શકે, તમારથી માથી નહીં ખમાય. આપણને કોઈ કહી ગયું એટલે પછી ચડાવવાની બાજી, એનું કામ નથી આ ભક્તિમાં. કોઈ કહી ગયું ને ખોટું લાગે એવા ઢીલા પોચા માણસની ભક્તિ નથી. ખમવાની છે ભક્તિ. આ તો હીરો હેરાણમાં હેરાય, માટે ઘણ કેરો ખાય, ફટે તો ફટકિયા કહેવાય. ખરાની ખબરો ત્યારે થાય, ખરા કરીને કેલ આવે ને ત્યારે થાય. બાકી આ કઈ માઈ કાગલાની ભક્તિ નથી. ભક્તિ સુરાને સરદારની છે. જે સર પર કફન વાળીને નીકળી ગયો એની આ વાત છે. બાકી ડર કે ડચો પચો મોર કે મારો બચ્ચો એવાનું કામ નથી આમાં ભક્તિમાં. જેને પલે પલમાં ખોટું લાગી જાય એવાનું એવા માણસનું કામ નથી. ભક્તિ તો ખમવાની ભક્તિ છે. જેને શબ્દ નિપચયમાન થાય એની જેવો અભાગ્ય કોઈ નહીં. બાલુરામનું ઘણીવાર બહુ અપમાન થયેલું, પણ એક બે વાર એને મોડામાંથી એક શબ્દ નહીં, આ બાપા ભક્તિ કરી ગયા છે. આપણે તો કોઈ જરા જો કહી જાય તો ભક્તિ એ ખમવાની છે. એટલે નરસિંહ મહેતાને કીધું કે ભગવાન ભાઈ વાતમાં નથી પડેલો, કઈ ભોય સુવાડું, ભૂખે મારું, ઉપરથી ચામુક મારીને સાલ કાઢી નાખું, અને આ કરતા જો ગુરુનું નામ ચાલુ રહે પછી કરી દેવું નિહાલ. ભોય સુવાડું, ભૂખે મારું. આપણને તો ઠંડી ચાય મળીએ તો
બરાબરની છે. ભાઈ ભગવાન એમ નહીં મળે. આ તમે આપણે જે કરી રહેલા છે, આપણા સંતો ભૂખે ભૂખે પણ ભક્તિ કરીશ. આપણા સંતોને એક ટાઈમ ખાવાનું નહીં મળતું, છતાં હરિનું નામ નહીં છોડેલો. આપણા સંતો, ભારતના સંતો કષ્ટ વેઠી વેઠીને, ભૂખ વેઠીને પણ પ્રભુને પામી ગયા છે. એટલે ભગવાન કઈ એમ નહીં મળે ભાઈ. તો ખરાની ખબરો તો ત્યારે થાય, પરીક્ષા બધાની થાય. ભોએ શું વાળું, ગાડી તક્યા આપણને જોવે, ભૂખે મારું, ભૂખ કોઈથી સહન થાય નહીં, સહન થાય. આપણે તો જરા ઠંડુ ખાવાનું કે ભાઈ ગરમ ગરમ હોય, પૂરી આવવા દેવી, ભજીયા ગરમ ગરમ આવવા દે. અલા એવાથી તો ભક્તિ થાય કે માયકાંગલાથી ભક્તિ થાય નહીં થાય. જરાક ચા આપણને ઠંડી પડી ગઈ, નહીં બીજી ગરમ કરીને લાવ, એટલે હું ભક્તિ કરવાના નહીં થાય. ભક્તિ ભક્તિ તો સુરા સરદારની, જે આવે તે સ્વીકારી લે. કઈ ખાવાનું મળે તો ઠીક, નહીં મળે તો ઠીક. જેને આ સર પર કફન બાંધી દીધું એની ભક્તિ મરજીવાની. બાકી એટલે ભગવાને કીધું કે તું સંસાર પ્રત્યે દર વૈરાગ્ય કર અને અભ્યાસ કર. બસ સંસાર પ્રત્યે ફરજ તો બજાવવાની જ. આપણે બાવા નથી થવાનું, સાધુ નથી થવાનું, ઘર છોડી નાહી નથી જવાનું. આ કાડાવ કિચડમાં રહીને જ ભક્તિ કરવાની, એ સુરવીરના કામ છે. બાલુરામ સ્વામી કહી ગયા બાપા કે ઘર નથી છોડવાનું. આ કાદવ કિચડમાં રહીને જે ભક્તિ કરે એના ઇતિહાસમાં આજે નામ છે. બાકી પરિવાર છોડીને જંગલમાં આવી જાય અને કદાચ ભગવાનની ઈશ્વરની પ્રાપ્તિ બી થઈ જાય તો બી હું દાદર માર્યો, એના ચોપડે નામ જ નથી. ચોપડે નામ ગૃહસ્થીના છે, સંસારી લોકોના છે, સંસારી ભક્તોના છે કે આવા કાદવ કિચડમાં રહીને આજે પોતાના સ્વરૂપની વિચાર કરી ગયા. એના ચોપડે નામ છે. ભક્તિ એ ખંભાની ભક્તિ છે ભાઈ. કારણ કે કુટિલપણું ત્યાં ચાલે નહીં બેનડી, રહેવું પડે મર્યાદા નહીં. મારે પંચ વિષયના ત્યાં સુખ નથી પહોંચતા. અહોનિશ દિન રાત આનંદ છે. પણ ક્યારે આ વાત સમજાય, જ્યારે બેની તું પણ જાશે સાસરે, ત્યારે ભાંગશે તારા મનરાની ભાન. આ તો આપણા મનરાને ભૂત લાગેલું છે. પણ સદગુરુ આવ્યા, એ ભૂતને, મનરૂપી ભૂતને આ થાંભલો બતાવ્યો બાબાએ. બસ આ નામ સ્મરણથી જ મન કાબુમાં આવે, બીજો કોઈ માર્ગ નથી. મન એટલે અતિ ચંચળ છે. તમારું મારું દરેક સંતોનું પણ ચંચળ જ છે. જેમ ચંચળ એનો સ્વભાવ છે, તેમ શાંત પણ એનો સ્વભાવ છે. શાંત રહેવું એને ગમે, કારણ કે મનને શાંતિ જોઈએ. ઘરમાં રૂપિયા પૈસા કરોડ રૂપિયા હોય પણ ઘરમાં શાંતિ નહીં હોય તો રૂપિયા શું કામ ના હોય. આ મનનો સ્વભાવ છે શાંત. પલ્લાની બે બાજુ છે. એનો ઉકળાટ વાળો બી સ્વભાવ છે અને શાંત સ્વરૂપી મન છે. મનને જ્યાં હતું તેમાં લીન એમાં કરી દઈએ તો વગર કે સીધું થઈ જાય. મનના ગુરુ ચંદ્રમાં છે. જો એને એ મન જ્યાંથી ઉત્પન્ન થયું ત્યાંથી એને મૂકવામાં આવે તો વગર ઘેરે સીધું થાય. મનનું ઉત્પત્તિ સ્થાન આપણો શ્વાસ છે. એ પ્રાણ પુત્ર મન છે. અને જો એને પ્રાણમાં મૂકી દે એટલે સંતો શ્વાસ ઉશ્વાસની સાધના બતાવે છે કે નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે. અંધારું મટે એની આંખનું, જેનું નૂર નજરોમાં આવે. એ જીવાણ તારી સુરતાને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ પૂરા. ઝિલમિલ 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 જીવાણ આ જોત જલી રહેલી છે, વર્ષે નિર્મળ પૂરા. આ વાત સંતોએ મૂકી. આપણા પર ઉપકાર સંતો કરી ગયા છે.
ને સદગુરુ જ્યારે બાલુરામ સ્વામી ભેટા અને બાપાએ આ નક્કી કરાવી દીધું, બસ કે તારા ઘટ ગગનમાં ફળીને જોઈ લે, છે જ પ્રભુ પ્રગટ તારા ઘટમાં છે, પણ આપણને ખબર નથી. એટલે સદગુરુ કી શાન પકડ લે મેરે ભાઈ, કરી લેને સાચી સભાઈ. આ સાચી રીત બાપાએ બતાવીશ, સદગુરુએ શાન બતાવીશ. બસ એ શાનમાં આપણી સુરતા સમાઈ જાય, બસ આવા ગમન મટી જાય. છે ઘટમાં ભગવાન, આપણે છાતી ઠોકે ને આંભો બોલે છે, આ ઘટમાં છે, પણ કોઈ જુઓ ને ગગનમાં ઘેરી, ત્યાં બંસી વાગે ઝીણી ઝીણી. આ ઘટમાં બોલી જ રહેલો છે. આપણા ઘટમાં શબ્દ અવાજ કરનાર કોણ છે? એ કુદરત પોતે છે. પણ આ વાત ક્યારે? જ્યારે બ્રહ્મને સદગુરુ મળે અને આપણને અનુભવ થાય, ત્યારે આ નક્કી થાય કે ઘટમાં જ છે. ઘટમાં રહી હારે છુપાય, પિયુજી તેરા ઘટમાં રહી હારે છુપાય. શબ્દની શાન લે, દેખ લે તું આ ઘટમાં, દિલ ભીતર કી માય, પિયુજી તેરા ઘટમાં રહી હારે છપાય. આ ઘટમાં છે, પણ આપણને અનુભવ નથી થતો. કેમ? દેહાધ્યાસનો કોટડો લાગેલો છે. જ્યાં સુધી આ દેહાધ્યાસનો કોટડો દૂર નથી થતો, કારણ કે 5 તત્વો મિલકર દેહ કહાયો. દેહ, ઇન્દ્રિયોમાં, મનમાં અને પ્રાણમાં આપણી આ જીવ દશા થઈ ગયેલી છે. પણ સદગુરુ બાલુરામ આવ્યા અને આમાંથી બહાર કાઢ્યા કે ભાઈ તું વિચારી લે, તું કોણ છે, તારું સત્ય સ્વરૂપ શું છે, તું ક્યાંથી આવ્યો, હવે તારે ક્યાં જવાનું, એ સરનામું ગોતી કાઢ, નહીં તો ભટક છે. સદગુરુ બાલુરામ સ્વામીએ એ સરનામું આપ્યું બાબાએ. ત્યાં પ્રભુ પ્રગટ રમી રહેલા છે ને સંતો પણ એક પુરાવા આપે છે. ટીકમ સાહેબ કીધું કે ત્રિવેણી કંસાર પડત है, वहां પણ ઝીણી શેરી, અખર અજીતા આસન બેઠાઓ, નગર બસાયા હેરી. તમે જુઓ ને ગગનમાં ઘેરી, ત્યાં બંસી વાગે ઝીણી ઝીણી. આ ઘટમાં શબ્દ અવાજ થઈ રહેલો છે. દરેક ઘટમાં એ બોલી રહેલો છે ને એ જ બોલાવી રહેલો છે. પણ જ્યારે સાચા સદગુરુ મળે ત્યારે આ શાંત સમસ્યા આપણને એનાથી વાકેફ કરે છે. જ્યાં સુધી સાચા સદગુરુ નથી મળતા, અનેકો ગુરુ કરજો, અનેકો ગમે ત્યાં જજો, પણ જ્યારે સદગુરુ બાલુરામ મળ્યા અને બાપાએ કહી દીધું કે વાત ફાઇનલ થઈ ગયા અને કીધું ગુરુ મારા અગમ અગોચર સ્વામી, એની વિશ્વમાં કોઈને કાઢી શકે ખામી. વિશ્વનો કોઈ પણ માણસ, તમે હોય કે હું હોય, અને જૂઠું ઠરાવી નહીં શકે. કોઈની બાપની તાકાત નહીં મળે. આ વસ્તુ જેમ છે એમ જ છે. કોઈની તાકાત નહીં મળે ક્યાં અને જૂઠું ઠરાવી શકે. એ નિષ્દિન હંમેશા સત્ય છે અને છે જ. આદિ અનાદિથી એ જેમ છે એમ જ છે. એના વિશે કઈ કહેવાય નહીં, એના વિશે કોઈ બોલાય નહીં. હા, એને સૂચિત કરી શકાય. ઈશારામાં એ વસ્તુ રમી રહેલી છે. ઈશારો કરી શકાય. અને સાહેબે ઈશારો કર્યો અને દરેક સંતો આ ઈશારામાં મૂકી ગયા છે. રવિરામે પણ આ જ વાત કરી. ત્રિકમ, બાણ, ખીમ, મોરાર દરેકે આ જ વાત કરી. દરેકે સંતોએ આ વાત મૂકેલી છે અને કીધું કે શ્વાસ ઉશ્વાસમાં આ સોહમ કરોતા સચ્ચિદાનંદ પાવે. કહે બાળ મનોજ બાલુરામ પ્રતાપે
અને જાણે જવહરલાલ કોઈક જ છે. હર દમે દમમાં તમારા મારા પ્રાણની અંદર શ્વાસમાં એ દમે દમમાં આપણો સદગુરુ રમી રહેલો છે. એને ગુરુ કેવ, સદગુરુ કેવ, ભગવાન કેવ, ઈશ્વર કેવ, અલ્લાહ કેવ, શક્તિ કેવ, જે કહે તે દરેકના પ્રાણમાં એ અવાજ ઉઠી રહેલો છે, એ ગુંજાર થઈ રહેલો છે. જપો મન રામ નામ રણકારા. આપણા ઘટમાં જ એ પ્રભુ બિરાજમાન છે. સદગુરુ બાલુરામ આવ્યા અને આ શ્વાસ ઉશ્વાસમાં આપણને રમતા કરી દીધા. કારણ કે ખેલ તો શ્વાસ ઉશ્વાસનો જ છે. એમાં એ રમત 21,600 ને આ શ્વાસાની રમત છે. બાપાએ આમાં રમતા તમને મને મૂકી દીધા, જાઓ ખેલો. પણ આ રમત રમનારાને ભાવે, બીજાને ભાવે એમ નથી. આ વાત અહીંયા સંતો મૂકી ગયા છે. જે ખેલાડી હોય એ આમાં ખેલ કરે, બાકી બીજાને આમાં ગમ પડે નહીં. ખબર વિના ક્યું ખોટા 21,600 ને શ્વાસા. સાહેબ કબીરે આજ વાત મૂકી અને છેલ્લે સાહેબ કબીરે કહી દીધું, धर्मदास ने जागता कर दिया. कहत कबीर साहब सुनो धर्मदासा, सब श्वासन के श्वास में वहां खोज कर तो तुरंत मिल जाऊं, क्षण भर तलाश में मोहे कहा तू ढूंढे बंदा, मैं तो तेरे पास में. आ संतो पुकारी पुकारी ने आंगળી મૂકી મૂકીને અહીંયા આપણને अनुभव करावे कि सब श्वासन के श्वास में वहां खोज कर तो तुरंत मिलूं, क्षण भर तलाश में. जो पण आपने श्वास लिए कि बापा आमा तो क्षण भर हूं 2-5 કલાક करूं तो आटला वर्षों करतो. પણ સદગુરુની શાન સમસ્યા એ અનુભવમાં આવી બહુ અઘરી છે. એનો દ્રઢ અભ્યાસ વડે અનુભવની આંખે પરમાત્મા દેખાય, આપણું સ્વરૂપ દેખાય. ચામડાની આંખે નહીં. ઈશ્વર કેવો છે, ભગવાન કેવો છે, એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે, ઈશારતમાં છે. જેના અનુભવ ચક્ષુ ઉઘડી ગયા હોય બસ હર ગમે ગમમાં એ પરમાત્મા ખેલી રહ્યો છે, એ બોલી રહ્યો છે. દરેકના ઘટમાં એ વસ્તુ એ ભગવાનનું નિરાકાર નિર્ગુણ સ્વરૂપ છે. અને સંતો રવિરામ મહાપુરુષો દરેક સંતો આંગળી મૂકી મૂકીને કહી ગયા છે કે અવિનાશી તારા ઘટમાં જ છે. પણ કેવી રીતે? ત્યારે રવિરામ સાહેબ બોલ્યા કે સહજ સુનકી માઈ પરમ હંસ કા વાસા, નિરાધાર નિર્વાણ કભી ના હોય વિનાશા. એનો નાશ જ નથી. કે સહજ સુનકી માઈ પરમ હંસ કા વાસા. જો આ સંતોના શબ્દો છે, આપણી મંજિલ નક્કી કરાવી દે. અને સંતોના શબ્દો આપણો અનુભવ અને ગુરુ મહારાજનું વચન આ ત્રિપુટી જ્યારે મળે તો બ્રહ્મના તાળા ઉગડી જાય. આ વાત સંતો કહે છે કે પરમહંસ કા વાસા, સહજ સુન. સુન એટલે કોઈ ખાલી જગ્યા નહીં, સુન એટલે કોઈ મેદાન નહીં. આપણા શ્વાસને સંતો સહજ સુન કહે છે કે શ્વાસમાં એ પરમહંસનો વાસ છે, એ નિરાધાર છે અને નિર્વાણ છે. કભી ના હોય વિનાશા, એનો નાશ જ નથી. આ રવિરામ સાહેબના શબ્દો છે. કર્મ ધર્મ કો બક્ષ દે. આ છેલ્લે રવિરામ મહાપુરુષો એને કહીશ, આપણને સમજાવે છે. કર્મ ધર્મ કો ભાંગ દે, कर सदगुरु की सेव, शान समझ दे सदगुरु की, और नहीं कोई दूजा देव. गुरु गम खोजो आ घटમાં, આ ઘટમાં, આ ઘટમાં જો બીજો કોઈ દેવ નથી. કારણ કે ગુરુએ મને પુરાણ પરખાવ્યો દીવડો, એટલો જેવા તેવાથી નહીં પરખાવે. જે કોઈ હશે પૂર્વજન્મના ભાગ્યશાળી એને નિશ્ચિંત રહેશે આ નામની કુમારી.
જો અને નિશ્ચિત એને રૂએ રૂએ નામ પસરી ગયું હોય એવા આપણા નામધારી સદગુરુ બાલુરામ મહિલા અને તમારા મારા જીવને જાગતા કર્યા અને આ તંત્ર ચલાવે છે. બાકી મારી તમારી કોઈ અવકાશ નહીં, આપણી કોઈ હસ્તી નહીં, આપણે કઈ ખેતના મૂડી, આપણામાં શું છે? કઈ નહીં. આ તો સદગુરુ બોલાવી રહેલો, એની કળા છે આ બધી. જો એ અંદર નહીં હોય તો બોલાય બી નહીં ભાઈ. આ તો આપણા સદગુરુની કૃપા, એની કૃપા વડે બોલાય. એટલે સંતોએ અહીંયા ઠેરાયું કે તારા પ્રાણની અંદર જે શબ્દ અવાજ, જે શબ્દ ધૂન થઈ રહેલી એ પરમાત્માનો નિર્ગુણ સ્વરૂપ છે. અને સદેહે આવ્યા સદગુરુ આપણને તારવા માટે, એ સાકાર સ્વરૂપ છે. અને નિર્ગુણ સદગુણની બાબાએ બંનેથી આપણને વાકેફ કર્યા. પ્રભુ અકળકળા છે, ઘડીકમાં નિર્ગુણ સ્વરૂપ, ઘડીકમાં સાકાર સ્વરૂપ લઈને આવે છે. એની અનંત કળા છે, આપણી ચાંચમાં નહીં આવે. ક્યારે કઈ કળા બેસીએ કરી મૂકે તમને મને નહીં ખ્યાલ આવે. પણ જેને સાચા સદગુરુ મળ્યા બસ એ આ વાત સમજી શકે છે. એટલે સંતોને કહેવા પડ્યું કે ગુરુએ મને અમર નામ આપેલું છે. શરીરથી કોઈ અમર નથી, અને એ અમર નામ નું સ્મરણ કરતા 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 બસ અમૃતત્વ પ્રાપ્ત થઈ જાય. આવા ગમનની ત્યાં ચોકડી લાગી જાય. કોણ જન્મે ને કોણ મરે ને કોણ કરે અને કોણ તારે, આ તો જલકી લહેરી જલ સે ઉઠે અને જલમાં જ પાછી સમાય. આમાં આવા જેવું જેવું કઈ છે નથી. બરફ જ્યારે પીગળે ત્યારે પાણી થાય, અને પાણી જ્યારે જામી જાય તો બરફ થાય છે. આમાં કોણ આવ્યું ને કોણ ગયું? કશું કઈ નહીં. પાણી છે, વરાળ છે, બરફ એક જ વસ્તુ છે, પણ નામ ભિન્ન ભિન્ન છે. નામ ભિન્ન ભિન્ન છે, બાકી વસ્તુ એક જ છે. સૂર્ય એક જ છે, પણ માટીના ઘડા 50-100 માટીના ઘડા આપણે લઈએ તો એ દરેક ઘડામાં સૂર્ય દેખાય છે, તો એક જ. પણ છતાં ઘડાના લીધે અલગ અલગ ભાષે, ઘડાના લીધે, કારણ કે 100 ઘડા એમાં 100 સૂર્ય દેખાય, હકીકતમાં સૂર્ય તો એક જ છે. તેમાં ઘાટ દરેકના જુદા જુદા છે, એમાં આત્મ તત્વ એક જ છે. વસ્તુ એટલે એક જ છે, પણ ઘાટના લીધે આપણને અલગાવ ભાષે છે. બાકી આમાં કઈ અલગાવ જેવું છે જ નથી. બસ એક નિરંતર આત્મા બોલી રહેલો છે. બાકી આપણે આ બોલીએ, આપણે ખુશ હોય તો કેવા શબ્દ આપણા ઘટમાં ઘડાય અને કંઠમાંથી બહાર નીકળે, અને આપણે ગુસ્સે હોય ત્યારે તો વાત જ નહીં બોલતા. ત્યારે શબ્દ કેવા નીકળે છે? આ શબ્દની ગોઠવણી અંદર કોણ કરી રહેલું છે? આ પ્રભુની કળા છે. અને આ જે કળાને સમજે, નરસિંહ મહેતાએ જ્યારે દામોદર બાપા મહિલા નિરખી લીધો એને આ ઘટ ગગનમાં, તેજ હું, તેજ હું, તેજ હું, એ શબ્દ બોલે. બ્રહ્મ કોઈ અનુમાન કે અટકળ નથી. એના વિશે અનુમાન ને અટકળ નહીં ચાલે, કારણ કે આ તો જીણા સમજી જે સત ભાકે ऐसा विरला कोई. आत्मा कोई अनुमान नहीं કે કોઈ અટકળ નથી, એ પ્રગટ વસ્તુ છે. અને ઘટમાં છે જ આપણા, પણ ભ્રાંતિના લીધે, અજ્ઞાનતાના લીધે આપણને એનું મહેસૂસકી નથી થતી. બાકી છે જ એક નવો આત્મા આપણી આગળ આવે. કોના દર્શન કરવા? પહેલેથી અવેલેબલ જ છે. પણ આવા જ્યારે સદગુરુ મળી જાય, સદગુરુ બાલુરામ મળ્યા, એટલે આત્મા તો પહેલા તારા ઘટમાં છે જ, તું કોને હોડવા જાય?
કાં ભગવાનને હોદવા જાય? એ તારું દિવ્ય સ્વરૂપ જ છે. પણ ત્યારે ઘટાગમ નહીં પડેલી, અનુભવ ભાણ ઉદય થયો, ત્યારે ખબર પડી બાપાની એક એક વાત સાચી છે. ત્યારે એક એક બાપાની વાત નક્કી થઈ, એક એક વાત બાપાની સાચી છે. નરસિંહ મહેતાએ કહી લીધું, આપણા સંતોએ આત્માની ઓળખ કરી છે, એનો અનુભવ કર્યો છે. પછી આપણા ભારતના સંતો બોલ્યા છે કે નિરખી તો ઘટ ગગનમાં તેજ હું, તેજ હું, તેજ હું, એવો શબ્દ બોલે. નવનાથ નો નાથ ગોરખનાથ મચ્છરધન પ્રતાપે બોલ્યા, सोहम 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 बोल रे मैना, होता है अष्टपहर वेद का यही कहना. વેદોમાં વાત મૂકેલીશ, આ નવનાથ નો નાથ ગોરખનાથ કહીશ કે સોહમ 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 બોલ રે मैना, હે મન આનો હર હંમેશા ધ્યાન કર. सोहम सोहम बोल रे मैना, होता है अष्टपहर वेद का यही कहना. વેદ જેને આંગળી ચીરે છે, જે શાસ્ત્ર જેને આંગળી ચીરે છે, એ સદગુરુ આપણને અધમ ઉદાહરણ તરણ તારણ હાર નામ આપ્યું છે. અને એ નામ તમારા મારા ઘટમાં સતત ગુંજી રહ્યું છે, અત્યારે પણ છે. એવું નથી કે આરા માણસમાં એ પરમાત્મા મોજૂદ છે, ખરાબ માણસ નાસ્તિક માણસમાં નથી, એવું નથી. દરેકમાં એ સરભર ભરી રહ્યો છે, દરેકના ઘટમાં એ ગુંજી રહ્યો છે. અને આ સંતો એ ઢાણી આપે છે, એ દરેકના ઘટમાં પણ રામ નામની ઔષધિ ખરી નીચે ખાય, અંગ પીડા આપે નહીં, ભવ રોગ મટી જાય. રામ નામની ઔષધિ પણ ખરી નીચે ખાય, ખરી નીકળી છે. પરેજી પાડવા પડે. જો રોગ થયો વેદ દવા આપે, પરેજી ની પાડે તો હંભો દુખી થાય ને રોગ મટે નહીં. મોટામાં મોટી પરેજી બ્રહ્મચર્યની, મોટામાં મોટી સદગુરુ મહિલા. અને એ પરેજી કારણ કે નેક ટેકની ભક્તિ, પરેજીની પાડીએ આંબુ ડૂબ વધે, એ પરેજી પાડવા પડે તો આ ભવરોગ મટી જાય બસ. અને જે સદગુરુ આપણને જે નામ આપેલું એ જ શ્યામ છે, બીજો કોઈ ઈશ્વર આત્મા ભગવાન છે નથી. અને ખોળવા જાય તો મળે એવો નથી. જ્ઞાન ચક્ષુથી જોઈ લેવું તો એક જ વાત છે બસ, બીજું કાંઈ છે નથી. આત્મજ્ઞાનની વાતો થાય, પણ જ્ઞાનની આ બધી માહિતી છે, આત્મજ્ઞાન નથી, આ માહિતી છે. બ્રહ્મની વાતો થાય, બ્રહ્મ નથી. એ રીતે ચાલે. સંતો કહે તે પ્રમાણે ચોક્કસ આ ઘટમાં પ્રભુ છે, દરેકના ઘટમાં એ વાલો રમી રહેલો છે. અને સંતો એના પુરાવા સાથે કહીશ, સંતો એના પુરાવા આપે છે કે હા મેં એ વાતની અનુભૂતિ કરી છે. રવિએ રમતો દીઠો, મેરમ છે જીણો, છે જીણો, છે જીણો. દરેક સંતો जीवन की नजरों में आया, मोरलो गगन गढ़ आया. ऊंचो जोयो आसमान में, ચોડો જોયો સવાયો, માપ કરું તો માપમાં નહીં આવે, મારા નેણ કમળમાં સમાયો. નેણ કમળ એટલે આ ગંગા જમના નહીં, એ નેણ કમળની સંતોએ નથી વાત કરી. ઊંચો જોયો આસમાનમાં, ચોડો જોયો તો સવાયો, અને એનો માપ કરવા જાવ તો માપમાં નહીં આવે, મારી નેણ કમળમાં સમાયો. નેણ કમળ એટલે આ બે દિવ્ય ચક્ષુ ની, એટલે ચામડાની આંખના ચક્ષુ. નેણ કમળમાં સમાયો. શ્વાસ
ઉશ્વાસમાં. સંતો કે હું છે ને આપણે સમજીએ. સુખમાણાના ઘેર ચાર ચૂગ્યો, ત્રિવેણીમાં જલ પાયો. જ્યાં બાપાએ ત્રિવેણીનું સ્થાન બતાવ્યું એમાં ઝડપાઈ ગયો. સુખમાણાના ઘેર ચાર ચૂગ્યો, ત્રિવેણીમાં ઝડપાઈ ગયો. ઓહમ સોહમમાં ઉઠત બેઠક વિના મુખે બોલાયો. મોરલો ગગન મંડળ ગરાયો. આપણા ઘટમાં વગર મોઢે બોલાય છે આ શબ્દ. એ શબ્દ અવાજ કરનાર કુદરત છે, ઓટોમેટિક થાય છે, એ ગળાથી બોલાતું નથી. અને કોણ બોલે છે એનું કોઈ એ નહીં મળે. કારણ કે મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજી મન વાણી. આનો સંતો કે મૂળ કહી દઉં તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજી મન વાણી. આ તો વાણી મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ અલગ માંથી અલ્પાણી. આ રીત જેને જાણી. આપણો વાણી મનના વિચારોથી બોલીએ છીએ. વાણી મનમાં, મનનો ઉદ્ભવ સ્થાન પ્રાણ છે અને પ્રાણ ક્યાંથી જાય? અલગ માંથી જાય. અલગ કોને કહેવો? આ સંતોની કરેડ આખી જે બ્રહ્મ વિદ્યાનો મૂળ છે એની આ લાઈન દોરી. વાણી મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ અલગ માંથી અલ્પાણી. એટલે વારંવાર ગુરુ મહારાજને વિનંતી કરે અંબારામ કે કાયા પડશે ને હંસો, હવે ગુરુ મહારાજ ક્યાં સમાવાનો? એની એઢાણી અમને દેજો, એ મૂળ ઘર અમને બાપા બતાવી દેજો. આમાં શરીરમાંથી શ્વાસ નીકળી જાય પાછો મારે ક્યાં હમાવાનો? મારે શું કરવાનું? અંબાલાલ એના ગુરુ મહારાજને વિનંતી કરે કે ગુરુ મહારાજ, આ કાયા કાલે પડી જવાની, આમાંથી શ્વાસ નીકળી જવાનો, મારે ઠરવાનું કામ કામ, મારે કાં હવે શું કરવું? મારે આ દોરી કાં સમાવાની? ત્યારે સંતો મહાપુરુષો કહે કે આપણી દોરી નિરાધાર સમાવાની. આ આભ વિના, ટેકા વિના આભ ખેરાણો આવે. આકાશને કોઈ ટેકો છે ભાઈ? કોઈ ટેકો નથી. અડર છે. આપણી દોરી ક્યાં સમાવાની? આમાંથી શ્વાસ નીકળીને ક્યાં જાય છે? આમાંથી શ્વાસ નીકળીને આ બ્રહ્માંડમાં જે પવન જે રમી રહ્યો છે એમાં ભેળો થઈ જાય. પવનમાં પવન સમાઈ ગયા. જેમ નદી સમુદ્રમાં સમાઈ જાય, નદી નામ મટી જાય. નીર ભેગું નીર થઈ જાય, પાણી ભેગું પાણી થઈ જાય, એ શાયર બની જાય. આ તો સતી તોરલ કહે કે જાડેજા આ શાયર ઉમટ્યો અને વેરાણા મોટી આને ભરી લે. આ સતી તોરલ કહે આયો શાયર ઉમટ્યો અને આ મોટી વેરાણા જાય અને જાડેજા ભરી લ્યા નીકે બસતા હૈ. આ સંતોની શાન છે. આમાંથી પવન નીકળીને આમાં જાય અને આ પાંચ તત્વોનો પોટલો પડી જાય. બસ આ એક પરિવર્તન છે, બીજું કાંઈ છે નથી. નરસિંહ મહેતા આ જ કહે છે, પવનમાં પવન સમાઈ ગયા, પિંજરા રહ્યા પડ્યા ખાલી. આમાંથી પવન નીકળી જાય, ગમે એટલો વાલો પટ્ટી હોય, વાલો પત્ની હોય, બહુ આપણે બધાને કોઈના છોકરાને બહુ વાર એમ કરતા હોય કે જન્મ જન્મ કા સાથે તમારા અમારા પ્રાણ નીકળી જાય ને તો બધું ક્યાં જન્મ જન્મ જલ્દી બહાર કાઢો, જલ્દી બહાર કાઢો. ત્યાં જન્મ જન્મ કેમ નથી કહેતા? ત્યાં કેમ નથી કહેતા? કેમ? આપણે પણ જાણીએ છીએ એમાંથી શ્વાસ નીકળી ગયો. ગમે એટલો વાલો પતિ હોય, પત્ની હોય, આપણો છોકરો હોય, ગમે તે હોય, એક વાર શ્વાસ નીકળી ગયો એને માણસ નફરત કરવા લાગે.
કે ભાઈ જલ્દી કાઢો, ગમે એટલી વાલો પતિ પત્ની, મા બાપ, ભાઈ બહેન જે હોય કે શ્વાસ છે તો બધી આ સગાઈ છે. એટલે ભોજા બાપા કે આ જીવને ફક્ત શ્વાસ તણી સગાઈ, પછી ઘડીએ ના રાખે ભાઈ ઘરમાં, ઘડીએ ઘરમાં નહીં રાખે. આપણા મોઢા પર ચમક છે એ કોના વડે? ખાય પીએ બોલીએ ચાલીએ કોના વડે? જો એ શ્વાસ નહીં હોય તો મોઢા પરની લાલી બી નહીં હોય. એને ક્ષણભરમાં આપણે નફરત કરવા લાગીએ અને મોઢા પાસે કોઈ બેસવા રાજીની બીક લાગે. પણ પ્રાણ છે તો બધું જ છે. પ્રાણ છે તો એના વાલ્હો કરીએ, પ્રેમો કરીએ, બધું જ કરીએ. પણ જેવો પ્રાણ નીકળી ગયો એક ક્ષણમાં આપણે નફરત કરવા લાગીએ. ભાઈ જલ્દી બહાર કાઢો, જલ્દી બહાર કાઢો. કેમ? શ્વાસ નીકળી ગયો. બસ આજ આમાંથી શ્વાસ નીકળીને બહારના પવનમાં અમાઈ જાય. આમાં ભગવાને કેમ શ્વાસ ગોઠવેલો એ એની કળા, એ જ જાણે. એ તમારા મારા ચાંચમાં આવેલું નથી. બ્રહ્માંડમાં આ અધર ટકટ પર, અધર એટલે હું આપણે કે જોઢલ, જોઢલ જો અધર એટલે આમાં જોવાનું, આત્મા તો દેખાતો નથી. કયું અધર જોવાનું? અધર એટલે હું. કાજી અનવર મિયા સત્તાર બાપુ કે અધર તખત પર મારો પીયુજી બિરાજે, મને પૂરી મળી છે એ ઢાણી જો. અધર તખત પર મારો પીયુજી બિરાજે. અધર એટલે આ કઈ ખુલ્લું મેદાન નહીં, અને અધર નહીં કહેવાય, અને ખુલ્લું મેદાન નહીં કહેવાય. જો ઢલ એટલે જો અધર. અધર વસ્તુ આપણામાં શું છે? આપણે સામાન્ય સોચથી અધર એટલે આપણે આ બતાવી દઈએ કે આ અધર છે, આ ખુલ્લું મેદાન, આ સૂન છે, એ અધર કહેવાય. હકીકતમાં એ અધર નથી. અનુભવી સંતો એ માન્ય નથી રાખતા. અધર શું છે? આપણા શરીરમાં અધર કઈ વસ્તુ છે જેને આબ નથી, જેને ટેકા નથી? આમાં કઈ અધર વસ્તુ છે? શ્વાસ છે. કોઈ ટેકો શ્વાસને? કોઈ ટેકો નહીં મળે. એટલે અનવર કાજી મિયાના શિષ્ય દાસ સત્તાર બાપુ અબ્દુલ સત્તાર કહે છે કે અધર તખત પર મારો પીયુજી બિરાજે, મને મારા કાજી અનવર મિયા મારા સદગુરુએ પૂરી લીધી છે જાણી. અધર તખત એ શ્વાસ છે, બીજું કોઈ નહીં. અનુભવી જ્ઞાની સંતોના આપણા અનુભવની વાત છે. અધર તખત પર મારો પીયું એને જોઢલ કહેવાય. જે અધર રમી રહેલો છે, આપણા પ્રાણમાં જે રમી રહેલો છે, જે શબ્દ અવાજ થયેલો એ અધર છે. શ્વાસ એ અધર છે. એમાં મારો પીયુજી બિરાજે, મને પૂરી મળી છે એ ઢાણી જો. સંતો નક્કી કરાવે આપણને, અનુભવના આપણે કાચા, એટલે મન માન્ય અર્થ કરીને આપણે વાતમાં એ કરી નાખીએ. બાકી જ્ઞાની પુરુષો, સંતો, મહા અનુભવી પુરુષો એનો ટાક કાઢીને અનુભવ કરીને કહીશ આ અધર વસ્તુ જોઢલ એ તારા પ્રાણમાં જોઈ લે. એ હું વસ્તુ રમી રહેલી છે, આને જોઢલ કહેવાય, એને ઈશ્વર કહેવાય, એને આત્મા કહેવાય, એને ભગવાન કહેવાય. એનો અનુભવ કરી લે, અને અનુભવ થઈ ગયો બસ જન્મ મરણના ફેરા નથી જાય. એમાં સુરતા રાખવા પ્રયત્ન. શબ્દ એ અધર છે. રવિરામે છેલ્લે આ જ કીધું. ખીમ સાહેબે જ્યારે પ્રશ્ન પૂછ્યો, ભાણ બાપાના શિષ્ય રવિરામને કીધું કે હવે મારે છેલ્લી ઘડીએ દોરી કાં સમાવાની, મારે સુરતા કાં નાખવાની? ભાણ બાપાની શાન, તમે તો રવિરામ અનુભવીશ, તો મને આ ખુલાસો કરી આપો. મારો અહીંયા અટકી રહ્યું છે. ત્યારે રવિરામ બોલ્યા કે કેમ? ગુરુની કૃપાથી, ભાણ બાપાની કૃપાથી કેવું છું?
સદગુરુ શબ્દે ભયા સ્વતંત્ર ઘટ મઠ પટ દર્શાયા. કહે રવિરામ, આ પિંડ પડ્યા પછી શબ્દ નિરાધાર સમાયા. જ્યાં કોઈ આધાર નથી એમાં જ સમાઈ ગયા. એટલે સંતોએ કીધું કે શ્વાસ ઉશ્વાસમાં સમાઈ ગયા. ખેમ ખલકની માય નદી સમુદ્ર એક થતા હવે ગુણ કોના ગાય? નદી અને શાયર એક થઈ ગયા, કોના ગુણગાન ગાવાના? શાયર રૂપ બની ગયા. બસ એટલે મારા ગુરુભાઈઓ ગુરુ બહેનો, આ તો છે ને જ્ઞાનની ગંગા છે. બસ ચાલ્યા જ કરે. જ્ઞાન ગંગા છે. આદિ અંદર બુદ્ધિ સમુદ્ર ચલત નાવ ચોધારા. એ ગંગામાં નિત નિત નાયલો શીખ ફરો છો પગપાળા. આ માટે ભાઈ બહાર પડવા જાય ભગવાનને, ઈશ્વરને, આત્માને. આવા સદગુરુ બાલુરામ મહિલા અને ગઢપીટર અનુભવ કરાવ્યા. બસ આ વાત અનુભવમાં આવે છે. સંસાર પ્રત્યે દ્રઢ વૈરાગ્ય કરીને અભ્યાસ સતત કરીએ, આમાં પાર આવે એવો છે. એટલે મારા ગુરુભાઈઓ ગુરુ બહેનો, આ તો બાપાની કૃપા છે. કારણ કે જેટલું બોલીએ, જેને ઓજલ પંડાના સદગુરુ મળી ગયા હોય, બસ એ બેઠો બેઠો સદગુરુ બોલાવે. આપણેથી નહીં બોલાય, એ મારો સદગુરુ બોલાવે. એ બાબાની કૃપાથી બોલાય. અને આ સંતો આપણી મંજિલ નક્કી કરાવી, એકદમ હાવ શૈલી. અને છેલ્લે મહાપુરુષો કહીશ કે આપમાં અગમ ઉગે એને જાણજો. સદગુરુ બતાવે આ સતબ્રહ્મ, આમાંથી જો અલૌકિક અક્ષર સૂજે તો મટી જાય કરોડો જન્મના કર્મના કોઠડા. આપમાં અગમ ઉગે એને જાણજો. આ ઘટમાં જ્યારે શબ્દ અવાજનું પ્રાગટ્ય થયું, ઘટમાં જે શબ્દ અવાજનું પ્રાગટ્ય થયું, એ મોક્ષની વડાઈ છે. એકવાર અમે સત્સંગમાં ગયા, સત્સંગ ચાલુ થયો કે બાબા તમે આ બધી વાતો કરો છો, તમને બાલુરામ મહિલા તમને મુક્તિ મળી ગઈ? અને મુક્તિ મળી ગઈ હોય તો એનો પુરાવો આપો. આટલી મોટી મોટી વાત કરો છો, તમને અનુભવ થયા છે? તમને મુક્તિ મળી ગઈ તો એનો અમને પુરાવો આપો. આ વિચિત્ર સવાલ પૂછ્યો. બોલો બાપા, હવે જવાબ આપો. મેં કહું આ સદગુરુ મળ્યા એટલે ભગવાન મળ્યા, એમ ઓરલી વાત નહીં. જब માણસ બેંકમાં 20,000 રૂપિયા ભરવા જાય અને રસીદ આપે તો એ પાકો પુરાવો કહેવાય. તેમ અમને રસીદ જોઈએ. રસીદ હોશે, રસીદ હોશે, પણ તમારા ચાંચમાં આવે છે રસીદ? મારી પાસે પડેલી છે. ગુરુએ लिख दिया परवाना, ये अगम पंथ है निर्वाणा. गुरुए लिख दिया परवाना. गुरुए मुझने જડજડી અપ્રમપાર ઉખેડી કોઈની ઉખેડી ભલે લાખ મટે લોહાર. આ ઉખેડી ઉખડે એવી નથી ભાઈ, ગમે તેવા આવે પણ લાખ મટે કોશિશ કરે, પણ આ ઉખેડીની ઉખડે એવી નથી. ગુરુએ મુજને આ છડી આપી, આ પહોંચ આપી અને કીધું કે ભાઈ તારી ચાંચમાં આવી આ વાત નથી, પણ ખુલાસો કરી આપો. જ્યારે સાધકને આ શબ્દ ઘટમાં, જ્યારે આપણા શ્વાસમાં એ ઓટોમેટિક એ ધ્વનિ થાય છે, એ ગુંજાર થાય છે, એ રણકાર થાય છે, આ મોક્ષની પહોંચ છે. જા આમાં સુરતા ભેળવી નાખ, વાત પૂરી થઈ જાય. કારણ કે બ્રહ્મને બોલી નથી શકાતો, આત્માને જબાનથી કહી નહીં શકાય, પણ ઈશારો કરી શકાય કે તારા ઘટમાં શબ્દ અવાજ થયેલો, એમાં તારી સુરતા પરોવી લે.
જન્મ મરણના ફેરા મટી જાય. આ બાલુરામે સોહમ પરવાનો આપ્યો, આ સોહમ પાન બાલુરામે કરાયું. એ નાની મોટી વાત નથી. જેટલી આપણે ભક્તિને સમજીએ એ કઈ નાની મોટી વાત નથી. આવા સદગુરુ મળેલા છે આપણને, બસ બીજું કાંઈ નહીં. બીજું વિચારવાનું તમારે મારે થતું નથી. બસ જેમ મને તેમ નામ ભજનમાં બસ એ જ કર્યા કરવાનું. અને નામ ભજન કરતા કરતા કોઈ જગ્યાએ ઊભા નહીં રહેતા. કોઈને અનુભવ થયા હોય કે નહીં અનુભવ થયા હોય, આ વાત જાણી લેજો. કોઈ જગ્યાએ ઊભા નહીં રહેતા. ગુરુના વચનથી, નામથી, શબ્દથી અનેકો અનુભવ થાય. અસંખ્ય આ ઘટમાં વાજા વાગી રહેલા છે. અનહદ નાદો બધા થઈ રહેલા, અસંખ્ય નાદો છે, અસંખ્ય પ્રકાશ થઈ રહેલો છે, અસંખ્ય જ્યોતિ છે. બધું જ છે આ ઘટમાં. એ બધા અનુભવ થાય, પણ એ અનુભવે કોઈ ઊભા નથી રહેવાનું. એનાથી આગળ ચાલવાનું છે. અનેકો નાદ છે આ. એવા દિવ્ય અનુભવ ગુરુની કૃપાથી થાય. અસંખ્ય પ્રકાશો દેખાય, અસંખ્ય નૂરા દેખાય, અસંખ્ય જ્યોત દેખાય. બધું થાય. એ અનુભવે ઊભા નહીં રહેતા. તો ઊભા ક્યાં રહેવાનું? આપણે ઠરવાનું ક્યાં? આ અનુભવની વાલા વાત છે. આપણે ઠરવાનું ક્યાં? હવે આ અનુભવ કરતા 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 જ્યારે આપણા હૃદયપટ પર, આપણા આંતરિક પર જ્યારે ગુરુ મૂર્તિ આવી જાય ત્યાં ઉભા રહી જાય. તો બસ આ આપણું ઠરવાનું કામ છે. બસ ત્યાંથી આગળ નહીં જવાનું. આ સ્ટોપ છે. બસ આ ગુરુની અંદર ઠરી જજો. જ્યાં આપણા હૃદયપટ પર આ ગુરુ મૂર્તિ ધ્યાનમાં આવી ગઈ, બસ આ ગુરુના સ્વરૂપમાં ઠરી જજો. બીજું કાંઈ નહીં. અહીંયા આપણું ઠરવાનું મુકામ. અને જે સંતોને ઈશ્વર દર્શન થયા છે, પહેલા એના ગુરુની અંદર ભગવાનને જોયા છે. જે સંતોને જે અનુભવ થયા છે, આ સંતોને અનુભવ આણીશ. ગુરુ કઈ નાની મોટી વાત નથી. ગુરુ કઈ તમારો આજે ગુરુ પૂર્ણિમા 50-100 રૂપિયા આપે એનો ભૂખારી નથી. ગુરુ એનો ભૂખો નથી. એને બેહાની જોવે. એને તો શુદ્ધ હૃદયનો ભાવ જોઈએ. અને એને તો એ જોઈએ કે આ વાત કોઈ જાણી લે તો ગુરુનો રાજીપો થઈ જાય. આ વાત જાણી લેવો. તમારો 50-100 રૂપિયાનો ગુરુ ભૂખો નથી કે સંતો ભૂખા નથી. એ ગુરુ પૂર્ણિમાની જયારે આ વાત જાણી લીધી, બસ ત્યારે ગુરુનો રાજીપો અટકળ કૃપા થઈ જાય તમારી મારી પર. આને જાણી લો, આપણો સ્વનો અનુભવ કરી લો એટલે બસ ગુરુનો રાજીપો. બાકી ખાલડી કરાવું મારા ચરિત્રની સોનેરી રંગે રંગાવું, એની મોજડી સીવડાવું તો બી ગુરુના ગુણનો પાર આવે એમ નથી. તો ગુરુનો આપણે ઋણી થઈ ગયા ગુરુના, તો કેમ ગુરુ રીચી જાય? કેમ બાપાને મનાવી દઈએ? કેમ બાપા પ્રસન્ન આપણી પર રાજીપો થઈ? એવું આપણે કંઈક કરીએ. અને એ છે નામ સાધના. આ સાધનાથી બસ આપણા સ્વની ઓળખાણ થઈ જાય. બસ ત્યારે આ ગુરુનો ભાર ઉતરે આપણા માથા પરથી. ગુરુનો રાજીપો થાય. બાકી હાલ તો કોણ કળાવે એવું છે? કોઈ બાપાની વાત માને તો બહુ છે ને. હાલ તો કળાવની વાત સાઈડ પર રહી ગઈ. આ ગુરુ શિષ્યનો મચ્છરદાનના નાથ અને ગોરખનાથ ભિક્ષાંદેહી એમાં ગયા નગરમાં. અને મચ્છરદાન નાથને બટાકા વડા એક બેને બનાવ્યા. એ વડા બહુ ભાઈવા મત્સ્યેન્દ્ર નાથને. જઈને ગોરખે આપ્યા. અને મત્સ્યેન્દ્ર નાથ કે ગોરખ
આ વડા ક્યાંથી લાવ્યો? કે ગુરુ મહારાજ નગરીમાં ગયેલો હતો, ત્યાંથી એક બેને આપ્યા, બહુ ટેસ્ટી લાગ્યા, તમે 2 ટોણા જ આવ્યા, જા બીજા લઈ આવો. ગોરખ તો પાછો એ બેન પાસે ગયો, પેલી બેને પાછો ટોળી પાડ્યો, તું પાછો આવ્યો એમ કે હવે હું જોઈએ છે કે મૈયા ये तुम्हारा वड़ा बहुत अच्छा है, મારા ગુરુને બહુ ભાવ્યા, બીજા અરે હાલતો ઢે ટેવ પડી જાય. આ તો એકવાર ચાય ખાયા પડ્યો પાછો બીજા માંગવા આવ્યો. ચાંદી પકડ એમ કે અહીંયાથી, ના મૈયા મારી ગુરુની આજ્ઞા, મારા ગુરુને વડા બહુ ભાવ્યા, એ તો મેં બીજા થોડા બનાવી આપ્યો. ના અમે અહીંયાથી હાલતો ઢે, એ હવે નહીં, અમારા ઘરમાં જમવાના કે નહીં, કોઈના છોકરા અમારાઓ છે, અમે વડા ખાવાના છે. કે મૈયા તમે જે કહે તે હું આપા, પણ મારા ગુરુને વડા ભાવ્યા એ મને બીજા થોડાક આપી દે, તમે જે કહે તે હું આપા. એવું? હા. પેલી બેને પરીક્ષા કરી કે તારા ગુરુ માટે આટલો પ્રેમ છે? હા. કે મૈયા તું જે કહે તે હું આપા, પણ મને બીજા વડા આપી દે. ત્યારે પેલી બેને કીધું, જો વચન આપતા વિચાર કરજો, હું માંગી લઉં કે તને મૈયા કુછ ભી માંગો, मेरा गुरु समर्थ है. अजो विचार करी ले गोरख, मैया कुछ भी मांगो, मेरा गुरु के लिए मैं सब कुछ करने को तैयार हूं. ત્યારે પેલી બહેને કીધું કે ગોરખ આ તારી જમણી આંખ આપી દે. જો એક ક્ષણ ગોરખ વિચલિત નથી થયા, તરત જમણા આંખની આંખ કાઢીને આપી, મૈયા ये ले. એટલે પેલી તો ડરી ગઈ પેલી બેન તો, અને વડા આપી દીધા. અરે આ શું કહ્યું તમે? અને વડા લઈને મચ્છરદાર નાક પાસે જાય છે. क्या गया बेटा भिक्षा मांग के? हाँ गुरु महाराज आ गया. और मोड़ू आवाज क्यों राखे दो? अरे तू ऐसे क्यों खड़ा है? कुछ नहीं गुरु महाराज, ले आप पहले खा लो. नहीं तू ऐसा मुंह फिर. એટલે મોડો ये क्या किया, किसने मारा? ત્યારે ગોરખ કહેલો, ગુરુ મહારાજ મને કોઈ માર્યું નથી. તો આ શું થયું? તમે કીધેલું કે વડા મારી માટે લઈ આવો. એ બેન પાસે ગયો, બેન મને ધૂટકારી કાઢ્યા, અને મેં કીધું કે મારા ગુરુ માટે મારે તારે જે માંગવું હોય તે માંગ, તારે મેં જે આપવા તૈયાર છું, પણ મારા ગુરુ માટે વડા આપી દે. ત્યારે એ બેને એ મારી એક આંખ માંગી, અને આ બાજને ગોરખને પલટાયો, લોહી આખું. ત્યારે મચ્છંદરે કીધું, ગોરખ ધન્યવાદ છે તારી ભક્તિને, આ ગુરુ ભક્તિ છે. આપણે ઉભા રહેવાય અહીંયા. આ ગુરુ શિષ્યની વાત છે. ભક્તિ એ ખાનાની ધાર છે, સમય આવે ત્યારે ખબર પડે. આ ગુરુ અને શિષ્યનો નાટો, અને ગોરખને સામે બેહાડે છે. ગોરખ સામે બેહી જાય, અલગ નિરંજન હાથ ફેરવે છે, જેવી હતી તેવી આંખ. જો કેવા ગુરુ ને કેવા શિષ્ય સમર્થ. આંખની ઉપર હાથ ફેરવે એટલે ગોરખ જેવો હતો તેવો દીકરો થઈ જાય. આદેશ ગુરુ મહારાજ, આ ભક્તિ છે. આપણે તો હું ભક્તિ કરીએ એક કઈ નહીં, આપણે તો એની રજ બરાબર નથી, પણ બાપાને ખબર છે ગાંડા ગેલા આ મારા બાળક છે, મારા બચ્ચા છે. પાછી પાની નહીં કરે, સુરો કોઈ દાડો પાછી પાની નહીં કરે. મારા બાળક છે, ગાંડી ગભરી ગમે એવી ભક્તિ કરે, પણ મારા બચ્ચા છે. બાળક ગાંડું ગેબડું બોલતો હોય, પણ મા બાપને એ ગાંડું ગેલો બોલતો હોય ને સારું લાગે. એમ આપણા સદગુરુ છે. આપણે તો કઈ ચેતના પુરુષ, આપણામાં કઈ નથી,
આ સદગુરુની કૃપા એ બધું થાય છે. આ ગુરુ શિષ્યનો મહિમા છે. માઠું આપવા તૈયાર હોવા જોઈએ. આપણે ગુરુ પૂર્ણિમા ઉજવાવી, કોઈ બાપાને કીધું કે નારિયેળ હું કરવા આપે છે ખબર છે? એક જેટલું કુવા પડે બધા જ પડે. નારિયેળ હું કરવા બાપાને આપીએ? નારિયેળ એટલે બાપાને હું કામ નતમસ્તક નમસ્કાર કરીએ? નારિયેળ આપવું એટલે મન આપવું. એ નારિયેળ નથી, મન અર્પણ કરી દઈએ ગુરુને. આ માટે એમ કરીને પગે લાગીએ